આપણે આગળ વધવું છે। ગેસ્ટ પેનલ પણ આપણી સાથે જોડાયેલા છે અને હેમાંગભાઈ તમારી વાત અધૂરી રહી ગઈ હતી અને મારે તમને વચ્ચે એ પૂછી લેવું છે। તમે એ વાત કરી કે રેલી ને સભાઓ ને એ વખતે કંઈક અલગ હોય છે, અત્યારે કંઈક અલગ હોય છે, પરંતુ તમે જુઓ જે પ્રાથમિક જે સમસ્યાઓ હતી, જે સવાલો હતા એ ઉભરીને આ વખતે બહાર આવ્યા છે, લોકો પ્રશ્ન કરતા થયા છે। તમે જુઓ ઘણા એવા વિસ્તારો હતા કે જ્યાં નેતાઓ પ્રચાર કરવા માટે જતા હતા અને તેમને ત્યાંથી તગેડી મૂકવામાં આવ્યા હતા, કાઢી મૂકવામાં આવ્યા હતા, એટલે માહોલ તો બરાબર જામ્યો છે। અને એક પક્ષ એવો પણ છે વર્ગ આપણે ત્યાં કે જેને કોઈ ફરક જ નથી પડતો, ભાઈ ઠંડી છે, ગરમી છે, જે છે તે છે, પણ મારે તો મારો મત આપવો જ છે, એટલે એ વર્ગ પણ છે। એટલે તમે અહીં એ કહીને ના છટકી શકો કે ભાઈ માહોલ સારો નતો કે આ છે। ના, બિલકુલ ના કહી શકાય। અને લોકશાહીની અંદર તો આપણે એવી જ અપેક્ષા રાખીએ કે હજી વધુ ને વધુ મતદાન થાય। સંદેશ ન્યૂઝના માધ્યમથી હું એ કહું છું કે મતદાન વધારે કરવા માટે થઈને જે કંઈ પણ પ્રયત્ન કરવા જોઈએ બંને રાજકીય પક્ષોએ મુખ્યએ એમણે કરવા જોઈએ, જે કાયદાની મર્યાદામાં રહીને આવતા હોય। 2-3 હું નિયમો ખાસ અત્યારે કહેવા માગું છું, ખાસ કરીને જો સિનિયર સિટીઝન એમ માનતા હોય કે મારે ત્યાં લાઇનમાં ઊભું રહેવું પડશે તો તમારા માટે લાઇન નથી। ઘણીવાર એ પોલીસ અધિકારીઓને જે બહાર બેઠા છે, નાના નાના કર્મચારી, એમને આ વાત ખબર નથી, જેથી કરીને સિનિયર સિટીઝનોને રેગ્યુલર જે મતદારો છે એની લાઇનમાં ઊભા રાખે છે। સિનિયર સિટીઝન હોય, સગર્ભા સ્ત્રી હોય કે બાળક સાથે લઈને આવેલી મહિલા હોય, નિયમો બધાને ખબર છે, આ નિયમોમાં આપણે નથી પડવું, કેમ કે જે લોકો મતદાન કરવા માટે જાય છે એને પહેલાથી જ જાગૃત કરી દેવામાં આવ્યા છે। મને અહીં એ સમજવું છે કે આ ચર્ચા આપણે કરી રહ્યા છીએ તેના પાછળના મારે એ જ તારણો મેળવવા છે કે લોકોમાં નિરસતા શું કામ છે। પાણી, ગટર, રોડ રસ્તા, ડ્રેનેજ, આ સમસ્યાઓ તો લોકો ખૂબ પરેશાન છે અને ઉભરીને સામે આવી રહ્યો છે તેમનો વિરોધ, અને તે છતાં એ લોકો નિરસતા શું કામ દાખવી રહ્યા છે મતદાન કરવા માટે। હું તમને એ જ કહેવા માંગુ છું, જે કોઈ પણ મત અત્યારે પડી રહ્યા છે તમે સમજજો, એ મત જે છે એ વિરોધના મત છે, એવું હું ડંકાની ચોટ ઉપર કહું છું। જેને ખાડાથી તકલીફ છે એ મત આપવા ગયા છે, જેને ટ્રાફિકની સમસ્યા નડે છે એ મત આપવા ગયા છે, જેને 1 ઇંચ વરસાદની અંદર 1 ફૂટ પાણીની અંદર જે લોકો ફસાયા છે એ મત આપવા ગયા છે, જે લોકોને ખબર છે કે ભ્રષ્ટાચાર ગાંધીનગર સુધી કમિશનર કટકીનો થાય છે એ લોકો મત આપવા ગયા છે, જે લોકોને ખબર છે કે આ પુલો તૂટી રહ્યા છે એની પાછળ મોટા મોટા ભ્રષ્ટાચાર છે એ લોકો મત આપવા ગયા છે। અને મત આપવા જે અત્યાર સુધી 3 વાગ્યા સુધી જે 40% સરેરાશ મોટા ભાગે મહાનગરપાલિકાની અંદર થયેલું છે, એમાં મને એમ લાગી રહ્યું છે કે સંપૂર્ણ રીતે આ પરિવર્તન માટે મત અપાઈ રહ્યો છે। આમનો જવાબ યજ્ઞેશભાઈ પાસેથી લઈ લઈએ। હા, કેમ કે